નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જો તમે પણ આખો દિવસ ઓફિસમાં કે ઘરકામમાં કામ પૂર્ણ કર્યા બાદ બેસી રહેતા હોય અને જો આપણને કમરનો દુખાવો થાય તો રોજ 2 મિનિટ માટે એક આસન કરવું જોઈએ અને તે આસન છે માર્જરી આસન. માર્જરી આસન કેવી રીતે કરી શકાય તેને આપણે જોઈશું. સૌપ્રથમ શરીરને કેટ પોઝમાં અથવા તો ડોગ પોઝમાં લાવીશું. સૌપ્રથમ બંને હાથ બંને પગથી બિલાડી જેવો આકાર બનાવીશું. શરીરનો ધ્યાન રાખીશું બંને હાથ અને પગની વચ્ચે ખભા જેટલું અંતર રહે. બંને હાથ ખભાથી બિલકુલ સીધા રાખવાના છે. હાથ અને પગની વચ્ચે વધારે પડતું અંતર રાખવાનું નથી. હવે ધીરે રહીને જ્યારે પણ આપણે શ્વાસ લઈશું ત્યારે પીઠના ભાગને નીચેની તરફ ધક્કો મારીશું અને માથાના ભાગને ઉપરની તરફ લઈશું. જ્યારે શ્વાસને છોડીશું ત્યારે માથાના ભાગને નીચેની તરફ લઈશું અને પીઠના ભાગને ઉપરની તરફ લઈશું. આ ક્રિયાને 5 વખત કરીશું. જોઈશું. ઇન્હેલ. શ્વાસને છોડતા એક્સહેલ. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. 5 વખત અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રિલેક્સ થઈ જઈશું. આસન અભ્યાસ કરવાથી કરોડરજ્જુનો જે ભાગ છે એ ધીરે ધીરે ઉપર નીચે થાય છે, જેના કારણે એની સ્થિતિસ્થાપકતામાં વધારો થાય છે. કરોડરજ્જુ લચીલી બને છે અને કમરના દુખાવામાં આપણને રાહત મળે છે. ખૂબ ખૂબ આભાર.